પણ હવે એ હાટું તો આજ અહીંયા આવ્યા છે જોવા હાટું તો કેટલું શું કરવું કે ખબર તો પડે. આ જોવો તો ખરી હાવ એટલે હાવ હુકાઈ ગયું છે. રાજ માથે ચોમાસું. એ રાજ હાસો શેઠ આવ્યા. એ હાલ હાલ શેઠ આવે લે આજ તો શેઠ આ બધું ભૂલા પડ્યા કે ખબર ન પડે. હે ભગવાન. એ જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આજ આ તમે આ વાડી બાજુ ભૂલા પડ્યા કઈ સમજાણું નહીં. અરે આજ નવરો હતો તો મને એમ થયું કે વાડી આટો મારું અને હું કામકાજ હાલે છે પૂછતો આવું. એ સારું થયું તમે આવ્યા ને. આ જોઈ લ્યો. આ હું તમને એવું કહેતી હતી શેઠ આ ઓલી દવા મગાવી દેશો ને. આ ખડ થઈ ગયું છે ને હુકાઈ ગયું છે તેને બાળવા હાટું. હા અને મસરે બહુ થઈ ગયા છે. હા શેઠ આમાં એવું છે જો છે ને આ મસરાને બહુ કવડી ગયા છે મારે દવા લેવા જવું પડ્યું. આ બધું છે ને બળી જાય ને પછી ખેડી નાખી મેં એવું વિચાર કરું છું. દવા મારે મગાવવાની ન હોય. મેં રાજને ઘણી વાર કીધું છે જે કાંઈ ખૂટતી વસ્તુ હોય ને તારે ખાલી પૈસા મારી પાસે માગવાના. તારે જાતે લેવા જવું હોય તોય ભલે બીજા હારી મગાવી હોય તોય ભલે. સો હું તમને કહેતી હતી ને કે શેઠે હંધુય તમારા ઉપર નાખી દીધું તમે હંધુય કરી લેતા હોય તો પણ આમાં શું કે ખબર છે આપણે શેઠને પૈસા વગર કાંઈ ન કરાય કે એની વાતય સાચી છે પણ એમાં પૂછવા વાત ન રહે. તું ઘણા વર્ષથી વાવે છો જમીન મને ખબર છે તું કઈ રીતનું કામ કરે છો તો પછી એમાં પૂછવાનું શું હોય. હા કાંઈ વાંધો નહીં શેઠ હવે તમે હું દવા લઈ આવી. આ તો મેં કીધું તમને એકવાર પૂછી જાઉં એમ બીજું તો શું હોય. ના ના એ પૈસા જોતા હોય ને તો લઈ જાય અને દવા તારી રીતે જેટલી જોવે એટલી લેતી આવવાની. હા કાંઈ વાંધો નહીં શેઠ હું લઈ આવી. અને તમારે કાંઈ લાવવાનું તો મને કહેજો તો હું હારો લેતો આવું. ઘર હાટું કાંઈ લાવવાનું હોય તો. ના ભાઈ મારે કાંઈ લાવવાનું નથી. અમારે ઘર હાટું કંઈક લાવવું હોય ને તો આ છોકરો સહી લઈ આવે. તમે તમારી જમીનનું કરો એ ઘરનું કરે. જમીન તમે જરાય ઉપાધિ કરતા નહીં. જમીન તમે આખી સંભાળી લેવો. હા આ જમીન છે ને હાવ મારી જ કરી લેવાની છે એટલે કે આ મારી છે એમ જ હું કામ કરું છું તમે તમારે. હા ભાઈ એમ જ હોય ને જે વાવે એની જમીન કહેવાય એટલે તમે વાવો છો એટલે તમારું સમજીને જ વાવો છો. હા આમ જુઓ શેઠ તમારે છે ને આમ અહીંયા ધરપત રાખવાની. અહીંયા તમારે છે ને રત્તી ભારનો ઉજાગરો નહીં રહેવા દો. અને આ નાના શેઠ હમણાં દેખાતા નથી તે બહાર ગયા છે. બહાર નથી ગયો પણ એ એના કામમાં હોય કારણ કે જો વાડીનું કામ તમે સંભાળો એટલે એને વાડીમાં કઈ માથું મારવાનું હોય નહીં. બરાબર છે. આમે એને ક્યાં વાડી આવવાની જરૂર છે કેમ કે વાડી તો આપણે સંભાળી લઈએ છીએ. આ શેઠે બિચારા ખોટો ધક્કો ખાય છે એને એક તો પગ હાલતા નથી ને તોય. એટલે પણ કારક આ તો નવરા હોય એટલે આટો મારે ને તો ભલે ને મારે એમાં શું વાંધો કારક આટો તો મારવો જોઈએ ને. વાડી જોઈ તો લઈ. શેઠ હું તમને શું કહું છું આ કારક શેઠાણી લઈને આવો ને આમ જો રાતે છે ને વાડીમાં પ્રોગ્રામ કરી આખા રીંગણાનું શાક બનાવી. આ મારા ઘરવાળીને બહુ સારું બનાવતા આવડો. આખા રીંગણા શાક બનાવતા તમે આંગા થરતા રહી જાઓ. પણ તારી શેઠાણી છે ને દી હાથમાં ને એટલે ભારતી બંધ થઈ જાય એમાં મારે વાડી ક્યાં લાવી. એ વાતે હાસી એ સારું છે, ભણતા નથી. બપોરે તો રીંગણાનું શાક શેઠ ભાવે નહીં નકર બપોરે બનાવી આપણે બપોરે તો ખવાય નહીં ને. હા શું કીધું તમે. અરે એ તો એમ કહેતા હતા કે બિચારાને બિચારાને કેવું દેખાતું નથી એમ. જીવ બળે છે પણ શું થાય આ ખેતરના કામમાંથી નવરા થાય તો અમે ઘરે બે કામ કરવા મદદ કરીએ ને તમે. નહીં દિવસે કાંઈ વાંધો નથી આવતી. હવે અમુક માણા રચ આંધળા હોય ને રાચ આંધળા એ દિવસે કાંઈ વાંધો નહીં. રાત પડે દી હાથમાં એટલે ભારતી બંધ થઈ જાય. બસ શેઠ બહુ આવી વાત કરો મને. હા મારે છે ને આનો જીવ છે ને બહુ બળેચો છે એને છે ને પછી આખી રાત નહીં હોય બળતરા કર્યા કે હર મને કરાવશે બળતરા. મને સર ઉપાધિ બહુ થાય. હાસુ કોણ તો મને બહુ જીવ બળે. હા ઘણી વખત શેઠાણીની હાલત જોઉં ને તો પણ શું થાય લાચાર છીએ અમે મજબૂર છીએ. બાકી તો હમણાં જો એનું દુઃખ ભોગવાતું હોય ને તો અમે ભોગવી લઈએ. કાંઈ નહીં તમે જમીનમાં ધ્યાન આપો એ એના નસીબનું ભોગવે છે. એમ રાચ આંધળી થાય એટલે આમ ટૂંકમાં હાવ દેખાતું બંધ થઈ જાય એવું હોય નહીં પણ ટૂંકમાં વાડી એનું આવી શકે. આ તો હું છે કે નાના શેઠ હમણાં આવ્યા ને અઠવાડિયા પહેલા જ્યારે મને કહેતા હતા કે અમારે બે માણસ વાડી આવવું છે પણ હવે નો શેઠાણી નાના શેઠાણી આવ્યા કે નો શેઠ આવ્યા એટલે મેં કીધું કે બહાર ગયા છે એટલે હું તમને પૂછતો હતો એનું. એ મેં તમને કીધું એમ બેને કે એ એના કામમાં હોય તમે તમારા કામમાં હોય બસ ત્યાં બીજું શું હોય. તમારે જોતું પૂરતું જે હોય કાંઈ પૈસા પૈસા મળી રહેશે પછી બીજું શું વિચારવાનું હોય. હા એ વાત હાચી. આ તમે કોઈ દી અમને ના પાડતા નથી. આ તો મેં દવાનું કીધું તમે તરત કેવું કીધું કે તારે પૈસા માગી લેવાના તું દવા લઈ આવજે. હા હાસું કહું ને તો આ તમે મારી પર જે ભરોસો મૂક્યો છે ને એમાં તો તમારો ઉપકાર માનીએ એટલો ઓછો. તમે મને આમ દીકરાને જેમ જ ગણો છો એમ ગણો ને તોય તે. હા અને જો તું ઓલું કાંઈક મને થોડાક દી પહેલા કહેતો તમારા ગામમાં તમારા કુટુંબમાં કોકના લગ્ન છે જવાનું છે તો જો પૈસા જે જોવે ને એ ફ્રીમાં એમનામ લઈ જાય છે મારા તરફથી લગ્ન કરી બસ. સારું પણ એમાં એવું છે શેઠ આ વાડીને છે ને રેઢી મૂકી તો જવાય નહીં. આ લગ્ન બે માંથી એક અમે જઈ આવશું તમે તમારે. હાસુ કોણ તમારો જીવ નથી હાલતો. અમને છે ને આ જમીન જ અમારી પોતાની લાગે છે. કારણ કે આ જમીનમાં છે ને જીવ સોંટી ગયો છે. અમારો જીવ આમાં જ છે. આ રેઢી મળીને અમને કે જવાનું મન નથી થતું. હા ઈ જ જો જમીનમાં જીવ મૂકી દે ને ઈ જ બે પૈસા કમાય.
બાકી તો પારકું સમજીને કામ કરે એ કાંઈ ન કમાય. સાચી વાત છે. બે પૈસા નહીં આખી જમીન જ લઈ લેવાની. હા, હા. ચા હું કહું શેઠે આ ચા ચા બનાવી બનાય દઉં. ચા હારી. હું તમને એ જ કહું છું કે ચા બનાવી આવું. હા તું ચા બનાય જા. હા, ચા પીવો ને શેઠ તમે? બનાવો બીજું હું આજ તો. હાલો, બનાવી. તું કઈ વાડી આંટો બાટો મારવા જાસ કે નહીં? હા તો જવું જ પડે ને, કેમ નહીં? વાડીએ તો જવાય જ ને, આપણી જમીન છે, આપણી વાડી, હું કામ ન જાય? નકર તારો કાંઈ ભરોસો નહીં. તું તો ટાઈટમેન્ટ ફર્યા કર. લે બાપા આવી ગયા. ક્યાં જઈને આવ્યા બાપુ? આ વાડી આટો મારવા ગયો તો. જો છે એમને જપ નથી આ ઉંમરે હજી. તમે મને કહો છો જો ઈ પોગી જાય ને મારી પહેલા. હા તો એટલે જ તને કહું છું કે ઈ ન પોગે. હવે એમને કે ઘરે આરામ કરે ને તું ધ્યાન રાખ કાંઈ. હું શું કહું છું, તારા ભાઈના ઘરે લગ્ન છે ને, હા તો મારે થોડુંક વ્યવહારિક કામ છે. તેમ બે માં દીકરો જઈ આવો ને. નારે ના હો, જરાય નહીં. આ તમે જઈ આવો, મારે વાડીએ કામ હોય ને હું બધા હું પતાવી દે. પણ વ્યવહારિક કામ તમે પછી કરજો બધાય. એ તમારે હવે છે ને વ્યવહારમાં માથું મારવાનું નહીં. વ્યવહારાને હોપી દો, કરી આવશે આ વ્યવહારિક કામ. તમે હાલો લગનમાં હારે. હા પણ હાલો હું આવું, પણ વાડી તો ભાગ્યો રાખ્યો છે ને તારે શું કામ છે અહીંયા? આ તો શું થઈ ગયું બાપુ? ભાગ્યો રાખ્યો હોય તો વાડી આંટો મારવા નહીં જવાનું? અરે થોડુંક જમીનમાં ધ્યાન દેવું પડે. તમે સમજો, ખાલી ભાગ્યના ભરોસે જમીન ન મૂકી દેવાની હોય. અને પણ સાંભળ ને, તાર બાપા તને કે ભાગ્યો રાખ્યો છે તારે શું કામ જાવું છે? ઈ શું કામ જાય હા છે? લ્યો ઈ કયો લ્યો, તમે શું કામ ગયા હતા? વળી? હું તો ક્યાંય પ્રસંગમાં જવાનું હોય ને તો ન જાવ. તો નવરો હતો તે મને એમ થયું કેદુનો વાડીએ ગયો નથી તો આટો મારું. તમે તાર વૈયા જાજો બે લગનમાં, હું વાડીએ જાય આંટો મારવા. કયો બાપુજી? આપણે જ લગનમાં જાવું છે ને તો 4 દી વહેલું જાવું છે, રોકાવું છે શાંતિથી. લગન કેદું ના છે? હજી કંકોત્રી અહીં પોગી નહીં. તે ભાઈના ઘરેથી કઈ કંકોત્રીની વાટ ન જોવાની. અરે હોય. ન જોવાની હોય એમ નથી કેતો કે નથી આવી, હું કામ નથી દીધી, પણ હજી આવી નથી તો ખબર એ કેમ પડે? ઈ તો અમે ત્યાં જાવ એટલે ખબર પડી જાય. તું તારે કંકોત્રી આવે ને એટલે તારે લઈ લેવાની. સારું એ હું લઈ લે, તમે તાર 4 દી નહીં, અઠવાડિયાની વાર હોય હજી છે ને, નીકળવાની. સાંભળ સાંભળ, હા. હજી લગ્નની બધી વાતો હાલે છે, કંકોત્રી સાપવા નાખી છે, પણ લગ્નની વાત હાલે છે એટલે આપણે તો કંઈક જવાની ફેર કરવી કે નહીં એ વિશે ચર્ચા કરીએ ઓ છીએ. તે એમ કયો છે ને હજી લગનની વાતું સીતું હાલે હા. તે હું લગન આવવાની તારીખ આવી ગઈ છે, તારીખ આવી ગઈ છે એટલે આપણે તો એ તારીખમાં ફ્રી રહેવાનું જ. કંકોત્રીઓ સાપવા દઈ દીધી છે એટલે તારીખ નક્કી છે, બરાબર છે. ત્યાં અમે તો છે ને 4 દી વહેલા જવાના છે એટલે શાંતિથી મારે ને આ હવાણ કરવી છે. તમને બેન કહી તો દીધું, તમે તમારે છૂટા જ્યારે જાવું હોય તે અહીં વાડી હું સંભાળી લે બસ. હવે એ બધું તો ઠીક, પણ આ વહુ પાણી દેવા આવ્યા તો બાપાને સાનું પૂછ્યું નહીં, તમારે બેને કઈ ડખા નથી થયા ને? આ ડખો ન છો હોય ઈ એને કહેવાની જરૂર જ નથી. સા મેલવા જ ગઈ હોય કદાચ, પણ કદાચ પાછી આવીને પૂછી લે તમને. આમ શું છે, સા હજી હમણાં જ પીધી છે. રહી ડખાની વાત, ડખો છે ને અમારે 2 વસાડે કોઈ દી થાય જ નહીં. તો સારું, આ તો શું છે, હું વાડીથી તો કે સા પીને જ આવ્યો છું, પણ આ તો હોવે વિવેક ન કર્યો એટલે મેં તમારા 2 વચ્ચે કઈ થયું નથી ને એમ. તમારે બહુ વિવેક, ચાનું લઢણ બહુ. કલાકે હા, એમ. કલાકે સાદ્યો તો પીધા જ રાખે, પીધા જ રાખે. પીવી છે પાછી તો મેં લાવી દઉં. પણ ડાયાબિટીસ છે, કેટલી દે તું ચા? હા પછી સકર આવીને પડી દાવો તો પાછો. હું ગઢા માણાને શું હોય, કલાકે કલાકે સા પીવાની હોય અને ટકે અડધો રોટલો ઈ ખાવાનો. તો સારું છે, ઓલો કહુંબા મેલી દીધા સાયે વેળ્યા છે, નકર આ એક હવારમાં થર્મોસ ભરીને મૂકી દેવાનો, જ્યારે જોઈને ત્યારે પીધા રાખે. ઈ તો નસીબદાર પીવે તો ને થર્મસ વાળી. આ તો તાજી જોઈ રગડા જેવી. તાજી જોવે, રગડા તો? જેવી ભાઈ. એક બહેનું દૂધ તો સામે જ વયું જાય. હા ઈ વાત પણ આપણે એ ખાવા પીવા સારું તો ભેહું રાખીએ છીએ. ઈ વાત તમારી સાચી છે, પણ તમે તમારે ત્યાં છે ને જ્યારે જવું હોય ને તે જાયજો અને મામાને ફોન બોન કરીને પૂછજો કેદી કંકોત્રી સપાવવાની છે, કેદી અમે આવીએ. એ જાણકારી તમે મેળવો ને તો વધારે સારું, જવાની મજા આવશે એ તમને. પણ કંકોત્રી તો છાપવા દઈ દીધી છે. ભલે દઈ દીધી પણ એને પૂછો કે અમે કઈ આવીએ તો તમે થોડોક આમ કામકાજ હોય તો મારા બાપુ એને મારા મામાને હથવારો થાય કે તે નહીં. પણ પૈસા વગર ના જાય તો મારા ભાઈ હું ધક્કો મારીને કાઢી મૂકશે એમ. અમને, એમ માને. અને હું કહું, આ તમે છે ને વાતું સીતું કરો, કદાચ સા મૂકી હોય તો પી લેજો, મારે પીવી નહીં. હું જાઉં છું વાડીએ, બરોબર? એટલે વાડી ભાગ્યો કીધું તો ખરું. અરે પણ ભાગ્યો ભલે ને હોય, મેં કીધું એમ કઈ ભાગ્યાને ભરોસે છે ને જમીન ન મેલી દેવાની હોય, બરોબર? હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મારો બેટો મને શીખામણ આપે, મને ખબર છે ભાગ્યના ભરોસે ન મૂકવાનું હોય એટલે જ વાડી હું આટો મારવા ગયો હતો. તે પણ તમારી ટેવ નથી લોકોને શિખામણ દેવાની, તો પછી છોકરો કોનો?
શિખામણ નાનાને દેવાની વાતો દીકરો થઈને બાપને શિખામણ આપે. ભગવાન જામ થઈ ગયું લાગે છે હે. એટલે હું બોલ કરીશો રાજ? એ આવો આવો નાના શેઠ, આવો આવો. ઘણા વખત પછી ભૂલા પડ્યા. હા જો નહીં આવ્યો. હા એક વાત કહું તને. એક હું બે વાત કહો ને તમે તમારે. આ હાસું કહું ને તો તું આમ મને જ્યારે જ્યારે નાના શેઠ કે ને તો આમ મારી સાથી છે ને આમ ઘસઘસ ફૂલી જાય હો. કેવી વાત કરો છો? આ તમે નાના શેઠ છો તો નાના શેઠ જ તમને કહું ને. હા એ વાત તારી હાસી છે પણ મને ગમે બહુ હતું શેઠ કે ને એટલે. હા જુઓ, તમે નાના શેઠ છો કે નહીં? હા આ રાઈજાની વાત માનો ને તો આ નાના શેઠ પછી મોટા શેઠ જ બની જાવ. બોલો મોટા શેઠ બની જાવ? કઈ સમજાણું નહીં. હું વાત કરવી મારે તમને. આ તમે છે મને આમ ઘણું તો બાળક બુદ્ધિ છે તમારામાં. આ મારી વાત તમે માની લો ને એકવાર, હે એટલે તમે છે ને આ નાના શેઠ કે મારે તમને મોટા શેઠ કેવું પડે એ તો પાક્કું. પણ એમ તો કેમ મોટો શેઠ હું થઈ જાવ હોય કઈ સમજ પડતી જ નથી મને. હું સમજાવું ને, હું સમજાવું. જો સમજો, આ આપણી જમીન છે. હા આમાં વર્ષે કેટલી ઉપજ આવે એ મને કહો તો. 12 મહિનાના દાણા થાય ને બીજા કંઈક 2-3 લાખ રૂપિયા વધે. બરાબર? હા એટલે તમે નાના શેઠ છો. હવે આ જમીન તમે વેચી નાખો અને શહેરમાં તમે રોકાણ કરો. હા કેવી વાત કરશો તું પણ. હા તો પૂરી સાંભળો બાપા. નુકસાની વાળો ધંધો નહીં, નફા વાળો ધંધો. હા શહેરમાં તમે જાઓ ને 10 ગણા રૂપિયા થાય. અહીંયા મહિને વર્ષે 2-3 લાખ રૂપિયા વધે ખાતા પીતા. હે આ શહેરમાં રોકાણ કરો ને 10 ગણા રૂપિયા થાય અને ઈ તે પાછા એસીના સાંયે બેઠા બેઠા ટાઢા સાંયે. હે 10 ગણા? હા આ આપણે ઓલા નહીં કાળુ કાકા? હા એનો છોકરો હિમતો હવે. હા જોયું? હા ગાડી લઈને આવ્યો તો આ દિવાળીએ, યાદ છે? એ મારો જમીન વેચીને ગયો છે હો. ખાવા ખીચડી નહોતી એ વાતે હાચી. ગયા વર્ષમાં એને 10 વીઘા જમીન વેચી નાખી. તો પછી હું તમને શું કહું, આ જમીન છે ને કાઢી નાખે તો તમારે જ ખેતી કરવી નહીં. અને મારે તો ભાગ્ય, હું તો ગમે ના રહી લઉં. હે પણ હવે આ જમીનના હું આવી જાય એની તો સડકને કાંઠે હતી તે 15-20 લાખનો વીઘો ગયો. ભલે ને સસ્તામાં દઈ દેવી પડે. શહેરમાં રોકાણ કરો 10 ગણા ન થાય. હે રોકાણ તો કરી પણ ન્યા જઈને રોકાણ હેમાં કરવું? આ દુકાન ખોલો એટલે ઘરાક આવે જ ભાઈ. હે હું શેઠ? આ તમે દુકાન ખોલો ને એટલે છે ને ઘરાક આવે જ મોટા શેઠ. આ લે જો મારા મોઢામાંથી મોટા શેઠ નીકળી ગયું. બોલો વિચાર કરો. આ મને તો છે ને આ હારા સેકન્ડ દેખાય છે, નકર હું થોડો મોટા શેઠ બોલી દઉં. આ ભૂલમાં બોલાઈ ગયું. બોલો જો. હા હું ખબર તારા મોઢે સરસ્વતી બેઠી હોય તો પછી એટલે હું તમને શું કહું, આ જમીન કાઢી નાખો ને ભલે ને સસ્તા ભાવે દઈ દેવી પડે પણ પછી તો આમ જો 10 ગણા રૂપિયા થાય. પછી તમે એને આમ જો શહેરમાં જઈને રૂપિયા કમાવો લાડ બધા અને પછી જાઓ જલાલી ગાડી લઈને આવશો તમે અહીંયા. હા એ વાત તારી હાચી હો રાજીયા. પછી તમે તમારા રૂપિયા કમાવી પાછી જમીન રાખજો ને કોણ ના પાડે? પણ મારો બાપુ નો માને ને આ જમીન વેચવામાં. બાપુ હવે હે એ બિચારા હાવ ભોળા હૃદયના. આ થોડીક નાના કરશે પણ તમારે થોડુંક રિહાઈ જવાનું. આ બધું મારે શીખવાડવાનું. રાજીયા આમાં શું છે કે હું હજી આગળ કુંવારો હોત ને તોય કાંઈક, પણ મારે લગ્ન થઈ ગયા છે. હવે મારી બાઈને લઈને મારે જવું ક્યાં? પછી જમીન વગેરે હું કરું હું હાલી કે મને? કાળુભાઈ છોકરાને લગ્ન નથી થઈ ગયા? કુંવારો છે એ નહીં થઈ ગયા હતા. હા તો તમે એવું કેમ વિચારો છો? યારું કઈ મગજ ન આવેલું મારું. તો પછી શેઠ હું કહું હાસું કહું છું, વિચારો આ બાબત વિચારો. હે જો તમારી ગણતરી બેહે ને તો મને કહેજો, તમારા ઘરાગે હું ગોત દે. મારા હાથ ઉપર જ છે. હે હા પણ આમ જો આમાં છે કેવું, તમે શહેરમાં જઈને રોકાણ કરો ને આ તમે 2 પાંદડા થાવ તો મારી આંખું ટાઢ્યું મોટા શેઠ. જો એટલે પાછું બોલાઈ ગયું મોટા શેઠ. બોલો જો આમ નક્કી આ તમારું સારું જ થવાનું છે. તમારે જોવું જોઈ લેજો. મોટા શેઠ જો હું મોટો શેઠ બની જાઉં તો પછી તને અહીં થોડો કઈ વાડીઓમાં હું વળ ખાવા દઉં. કેવી હે? વાત કરો છો? તો હું તમારો ઓલો શું કહેવાય આમ પ્રધાન ને ઓલો કઈક સેક્રેટરી. હા તમારા સેક્રેટરી બની હા, જાવ એમ બનાવીશ દઉં ને મારા હવે ભાઈ. પછી એટલે છે ને તમે આ બાબત વિચારો. આ છે ને તક છે એક. જો તમે શહેરમાં વયા જાઓ એટલે માની લો તમારા લક લાગ્યા. એમ પાકું કઈક વિચાર્યા જેવું તો ખરું હતું કે વાત કરો બાપુને. હું કહે છે હું નહીં હા પાડશે જ તે પહેલાં તો, પણ તમારે થોડુંક આનાકાની કરવાની એટલે ખોટું ન લાગે એમ. હે અને પછી એક વાત કરું,
આ પાછા તમે શેઠને ન કહેતા મેં આ રસ્તો બતાવ્યો નકર મને ખીજાયા પાછા. અરે ના એમ કઈ તારું નામ થોડો દઉં ભલા માણા. આ તો તમારા ફાયદાની વાત છે ને મોટા શેઠ એટલે એલા જો. હા હવે તો મને લાગે તમે મોટા શેઠ બનજો પાકો છે. મને તો બેહી ગયું છે મગજમાં. હે પછી તો આ આમ જો નવા આમ સૂટ બૂટ ને આ જમા બાબા નીકળી જાય પછી તો આમ ગાડી આવશે ફોર વ્હીલ ઓલી 4 બંગડી વાળી. હે હારું હારું હવે બહુ આમ જાતો હું કામ બામ કરી કઈક. હા હા તમે જાઓ તમે હું કામ પતાવવાનું છું. મારે જરાક મશીન જોવું છે. મોટો શેઠ વાહ. પાકી શેઠની શોખથી પાકી. આ જમીન તો છે ને અંધી મારે લેવાની છે પણ હમણાં શેઠને વાત ન કરાય. હા જેવા બાટલીમાં ઉતરે ને પછી બૂસ મારવાનું છે. મશીનનું પતાવું. હાલ હવે ઘડી ખુઈ જાય હાડે પડખે પડી જાવ. યા છે આજે તો તારે વળી ગયા બાકી વાદે ઘડી ગાલામાં મજા આવી ગયા. વાદે આમ કહું છું ઘડીક લાંબુ થવું છે. ઊભી થા. આ તમારા મનમાં લાડવા કા ફૂટે છે આટલા બધી હે પણ મોટા મોટા કાંઈક નવા જૂના કાંડ કર્યા છે કાંઈક પરાક્રમ કર્યા છે. કરી નાખ્યા છે બરાબરના પરાક્રમ કરી નાખ્યા છે. આજે તો છે ને આ માછલીને ફસાવા માટે આમ જાળ બિસાવી દીધી છે અને માછલી એમાં એવી ફસાઈ ગઈ છે ને કે એની વાત જ ના પૂછ. એટલે તમે કેવા હું માગો છો સેવઈ ને એ હંધુઈ કયો સોખે સોખું તો ખબર પડે. નાના શેઠ આ નાના શેઠને બુદ્ધિનો બારદાન. અરે સાંભળ બુદ્ધિનો બારદાન તો છે એટલે જ આપણા જાસામાં ફસાઈ ગયો. એને છે ને આજ એવા ફૂલ ચડાવ્યા છે ને કે ઈ ફૂલ છે ને આમ ખીલીને છે ને આમ મોટું વટ વૃક્ષ બની જવાનું છે. એટલે એટલે તમે કર્યું હું તમને એ કયો ને સોખે સોખું આમ ગોળ 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 વાતને ઘુમેડા કરતા. આ જમીન હાટું શેઠને મેં એવા ફૂલ ચડાવ્યા ને મેં કીધું જમીન બેસીને શહેરમાં વૈયા જાઓ. નાના શેઠને એટલે એ માની ગયા હું કીધું એને અત્યારે તો હા પાડી છે. મેં એને એવા ફૂલ ચડાવ્યા ને એટલે મજા આવી ગઈ. મેં કીધું તમે શહેરમાં વૈયા જાઓ ત્યાં જઈને તમે છે ને આ રૂપિયાના 10 ગણા રૂપિયા કરી નાખશો પણ ઈ કે આપણી જમીનનો ભાવ ન આવે ને. મેં કીધું જમીનનો ભાવ છે ને સસ્તામાં આપી દેવાય. ત્યાં તો 10 ગણા રૂપિયા આવવાના છે ને તો મારો બેટો એ વાત સાચી હોય કે પણ આ તો હંધુઈ ઠીક છે આ તમે વાત તો કરી પણ આ વાત મોટા શેઠને ખબર પડશે તો. મોટા શેઠને મેં એ વાત બાંધી લીધા. મેં કીધું તમે પાછું મારું નામ ન દેતા નકર છે ને આ તમારું કામે બગડશે અને શેઠ મને કાઢી મૂકશે. તમારા ભાગ્ય વાહ હવે તમે મારા ઘરવાળા હાસા હો બસ બસ શાબાશી દેવાનું બસ મન થાય બસ છે બસ મને. બસ આટલી બધી શાબાશી. હા ફૂટો જોવો ટસાક્યો. હા એક જ ફૂટ્યો છે મને ખબર પડી. ફૂટો ને હા હા મારી વાત સાંભળ. હા બીજું મેં એને એવું કીધું ને આ મોટા શેઠ કીધું ને ત્યાં તો આમ થઈ ગયો આમ કરવા માંડ્યો ફૂલીને દડા જેવો થઈ ગયો. મેં ફૂલકડી શકલી તો સેજી આમ હા મેં કીધું તારા બાપાને વાત કર તારા બાપાને મનાય. મને કે ના પાડશે તો મેં થોડાક દી રીહાવાનું એમ કરીને બાટલીમાં જ ઉતારી દીધો છે. એટલે આ આપણું કામ હોય 100% થાય. થઈ ગયો. અને આપણને હારામાં હારી જમીન છે આપણને મળી જાય હા. અને આપણે જમીન વાળા થઈ જાવું ને 2 પારડે થઈ જાવું આપણે. હા હા શું કહું ને તો તમારા ભાઈએ તમારામાં મીઠું તો ઘણું નાખ્યું છે આમ નહીં આમ થોડીક બુદ્ધિ છે તમારામાં. અચ્છા તો મને એમ જ તું હા બોલો ને. અરે તમે બુદ્ધિવાળા છો તમે સમજદાર છો તમારા વખાણ કરું વખાણ તમને તો આમ ગર્વ થવો જોઈએ ગર્વ. હા ખબર છે મને કેવો ગર્વ થવો જોઈએ. હવે મારી વાત સાંભળ તું. હા છે ને જેમ બને એમ જલ્દી આ જમીન આપણને મળી જાય ને તો ફાયદો. કારણ કે ત્યાં અત્યારે 15 થી 17 લાખનો વીઘો છે પણ હા આપણે 4-5 લાખમાં વીઘો લઈ લેવાની છે. કારણ કે આપણી પાસે 17-18 લાખ રૂપિયા વીઘાના છે નહીં. હા થોડા રૂપિયા બધા ભેળા કર્યા છે ને એટલે આ શેઠને ફસાવીને સસ્તા ભાવે જમીન આપણે હડપી લેવાની છે. ત્યાં સુધી કોઈને ગંધ ન થવા દેવાની. એ ખાસ ધ્યાન રાખજો. તમારા પેટમાં વાત નથી રહેતી મારા પેટમાં તો હોય એટલે હંધી વાત રહી છે. તમે સો ફૂલકની શકલી ખબર ફૂલાઈ ફૂલાઈને હંધાઈને કેવા મંડો. ખબર છે આ વાત તાર બાને ખબર પડી ગઈ છે
કીધું છે તે તમે હજી મને વાત કરી છે મારા બારે મારે વાતે નથી થઈ નહીં તો મારી માં છે મારી માં મારી જન્મ દેનારી જનેતા છે એને તમારે હંધી વાત કરવી જ જોઈએ અને આમે ના કરું તને ખબર પડી જાય હું ફોન કરું તો કે દીકરી કઈક ખુશીના સમાચાર હશે હા એટલે આપણે બોલી જાય એ તો બરાબર છે તો તમારી માં છે એ ક્યાં કોઈ પારકી છે હા કવામ હોય એવું ઝવેડામાં આવે ને હા તાર બાય તારા બધું ઠાઈ ઠાઈને ભર્યું હોય ને અરે મારા બાએ તમારા મધુ ઠાઈ ઠાઈને ભર્યું એટલે જ વાત છે ને તમારે જેમ નથી હું હવે એ વાત જવા દે તું હા બધું તો થઈ ગયું આ શેઠને બાટલી ઉતરાવી દીધા છે અને હવે એ એની રીતે એના બાપાએ વાત કરી લે હવે ખાવા હેસ પીવાનું કહું છું ભૂખ લાગી મને હા પણ તો હવે રોટલા બોટલા માંડો અમે તમને તો આવડે જ છે તમે જ મને કહેતા હતા ને હા ના ના મને નથી આવડતા તમે જાઓ અને ઘડીક મને લાંબો થવા દો રોટલા ઘડી નાખો જાઓ બે હારા બાટા જાઓ તમારે હગું ક્યારનું બની ગયું છે અત્યાર સુધી ખાવાનું બનાવવાનું બાકી હોય હારું તું ભાણું જ્યારે હોય ત્યારે હુવું 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 આમ ઓસરીમાં ખાવાનું ત્યાર છે મોર થવાલો આમ હા તું ઊભી થા નહીં હુવા દે ઘડી કે હુવા નહીં દે આ બાયડી છે ને ઘડી કે આરામ નહીં કરવા દે ઊભી થાય ઊભા થાવ તો મોર જાવ હાથ પગ ધોવા હાલો હાલો ફૂલકની ચકલી કેવા નિરાતે બેઠા છે હે? છોકરો વાડીએ હવે આંટા મારતો થઈ ગયો અને જવાબદારી સંભાળી લીધી છોકરાએ આ નિરાત થઈ ગઈ સરસ મજાની હાય હો ક્યાં જઈએ હવે લા? વાડીએ બીજે ક્યાં મારી તો હમણાં હું આટો મારવા ગયો હતો લે તો મેં તો તમને ભેળ્યા નહીં હું તો હવારમાં દીવ ઉગ્યામાં ગયો હતો હા તો હું જે હાલ્યો આવું છું ક્યાંથી ભેગા થાય બરોબર ને બા તાર બાપા દી ઉગે જાય ને તાર દી હાથમાં જાવ એ સવારે જાય હું સાંજે જાઉં પછી ક્યાંથી ભેગા થાય અને આમે તે ધીમાં એક આંટો તો મારવો જ પડે વાડીએ પણ બાપુ હું શું કહું બોલ ને મારે તમને એક વાત કેવી છે હા તો એક નહીં બે કે ને એમાં શું વાંધો આપણે આ જમીન વેચી નાખીએ તો હું બોલ્યો તો ફરી વાર બોલતો આ જમીન વેચી હોય તો કેમ થાય શું કામ હું કામ આમે એમાં થાય છે હું 12 મહિનાના દાણાને 1.5-2 લાખ રૂપિયા વધે વરહે તને કાંઈ ભાન પડે છે આ જમીન વેચવાની વાત કરે છે અરે આ જમીન તો જિંદગીનો રોટલો કહેવાય અને આ જમીન છે ને એ આપણી માં છે હવે રોટલો કે ઓટલો એ બધી મને નથી ખબર પડે પણ આને હું કરવી હું હવે આમ જોવો જમીન વેચી નાખો ને તો આ હેરમાં છે ને જઈને રૂપિયા રોકાય તો 10 ગણા થાય વરહના પેલા ભાઈ આ જમીન છે 12 મહિનાના દાણા આપે ને આપણને તોય ઘણું છે આપણે બીજી કાંઈ વધારે લાલચ નથી તમારે લાલચ નથી પણ મારે તો હજી આખી જિંદગી બાકી બોલો હવે છોકરા સૈયા કાંઈ નથી થાય પછી મારે શું કરવાનું તારે શહેરમાં રૂપિયા રોકવા હોય ને તો તારી રીતે કમા અને રોક બાકી જમીન વેચવાનું નામ નહીં લેતો હા અરે પણ હું વાત કરો છો તમે જમીન મારી તો કહેવાય હવે તમારી કે મારીમાં શું ફેર પડે એ અમારી ને તમારી તારા બાપાનું જીવી છે ને ત્યાં લગન તારે જમીન વેચવાનું નામ લેવાનું નથી તને કહી દઉં હા પણ આમ છે ને તમે આમ રાયડું ન નાખો હું તમને એમ નથી કહેતો કે આપણે વેચી જ નાખવી છે હું તમને ખાલી એક કહેવું છું કે જો આપણે જમીન વેચી નાખી હોય ને તો આપણે ઘણો ફાયદો થાય બાપુ એટલે હા તો મને કેમ આવો વિચાર નો આવ્યો હા ફાયદો અને થતો હોય તો તારા દાદાને કેમ આવો વિચાર નો આવ્યો ફાયદો થાય ફાયદો થતો હોય તો હવે હું તમને સમજાવું તમને કેમ ન આપણે ઓલા કાળુ કાકા નહીં હા. આ એનો છોકરો હિમતો જો ગયા વર્ષમાં એની 10 વીઘા ઓલી સડકને કાંઠે જમીન હતી વેચીને હેરમાં ગયો આ દિવાળી આવ્યો હતો મોટી ગાડી લઈને આવ્યો તો 50 લાખ રૂપિયાની એટલા રૂપિયા કમાણો એ વરહના બોલો એમ તને કોણે હિસાબ દીધો કે હા, 50 લાખની ઈ. ગાડી લાવ્યો ને રૂપિયા કમાણો હા એ મને મળ્યો તો એટલે એને કીધું મને જો ભાઈ આ જમીન છે ને મને મારા બાપ દાદાએ આપી છે અને હું હાસવું છું તારે કાંઈ નવું કરવું હોય તો તારી રીતે કર બાકી જે આપેલું છે ને એ ખોવું નથી પણ બાપુ હું શું કહું તમે આમે આ જમીનમાં છે હું હાલો કયો મને 12 મહિનાના દાણા છે બસ 12 હું મહિનાના બીજું દાણા નહીં આવા તો 21 વર્ષના દાણા હેરમાંથી મળી જાય તું એકોને 20 વર્ષ જીવવાનો છો અરે હું ભલે ન જીવું પણ વાહેલી પેઢીને કામ તો આવે ને તમે આવા વિચાર નથી કરતા બાપુ હું લાંબુ વિચારું છું ને એટલે તમને કહું છું લાંબુ વિચારવા વાળા છે ને બધા ખાડામાં પડે છે તને ખબર એવું છે કઈ જરૂરી ન હોય આ નજર સામે દાખલો છે જો એ મને મળ્યો છે ને મને બધું કીધું અહીંયા હેરમાં એટલા ફાયદા છે એ ભાઈ ચોરની વાદે ચણા ઉપાડમાં બરાબર છે આ અમારી જમીન તાર વેચવાની થતી નથી તારે હેરમાં જવું હોય અને કાળુભાઈના હિમતાની વાદે જો તું ચડ્યો હોય ને તો એની પાસેથી રૂપિયા ઉછીના લઈ લઈને ધંધો નાખ અરે એ હાવ ખોટીનો છે કાળુભાઈ છોકરો આપણા ગામમાં કેટલા દાખલા છે જેટલા છોકરા શોર્ટકટમાં હાલવા ગયા ને બધા અત્યારે હેરાન થાય ખબર છે તને અરે ના ના એવું કાંઈ હોય નહીં આ તો છે ખોટા તમે ઊંધા વિચાર કરો છો બાપુ
રળવા મણો, વેસવાની વાત નહીં કરો. નવું કરવું હોય તો કમાવા મણો. હા. બરાબર? તે પણ આવો જ છું ને વાડીએ જો ની મદદ કરાવવા, ભલે ને તમે ભાગ્યો રાખ્યો તોય નથી થતો હું. એ પણ મારી વાત સાંભળ, તું એમ કે તું વાડીએ જાશો, હા ના બધી વાત સાચી. હાલ તારી કમાણીનું આમાં હું એમ કે આ જે બાપ દાદાની જમીન છે ઈ જ હાલી આવે છે, તે કાંઈ વીઘાનો વધારો કર્યો એમાં? હા તો તમે મને ભણાવી ગણાવ્યો, કાંઈ કરાવ્યું છે તો હું વીઘાનો વધારો કરું? હું ક્યાં રળવા જાવ? જમીનમાં જ રળવાનું હોય આપણે. જમીનમાં રડશો તો નીપજ આવે તો બે પૈસા ભેગા કરી અને તે વીઘો વધારે અરે લેવાનો વિચાર કર્યો? 1-1.5 લાખ રૂપડીમાં હું તમે વીઘો 1.5 વીઘો જમીન લેવાના? હું એટલે જ તમને કહું છું બા, તમે સમજો. બાપુ તો ઠીક, હવે આ છે ને ગોઢા થઈ ગયા, મગજ ન હાલે, પણ માં તમે છે ને બુદ્ધિશાળી માણસ છો, સમજો કાંઈક. એ સાંભળ જમીન બમીન વેચી દીધી હોય ને તો આ હું હાસું કહું તમને. ભાઈ, જો ખાતા પીતા અમારે 12 મહિને 1.5 લાખ રૂપિયા વધે છે ને એમાં અમને સંતોષ છે. અમારે કાંઈ છે ને કરોડપતિ નથી થાવ રાતોરાત. અરે ભાઈ, રાતોરાત કરોડપતિની વાત નથી કરતો, પણ તમે સમજવાની કોશિશ કરો. એ આમે તમે એમ કહો કદાચ કે પાડાના કાન જેવી જમીન, તો પાડાના કાન જેવી જમીન છે ને ભેંસ તો નથી ને. ભેંસ હોય તો દૂધાણું થાય, પાડાના દૂધાણા ન થાય. એ લકમુક વિચારી જો હું અમે. હવે તારું બંધ કર અને તારું જે કામ હોય ને એ કરી જા. હો બેટા, જા. હા નહીં સમજે એક વાતમાં બસ. હું આને કોને ઘૂં ભરાઈ દીધું એ કઈ ખબર નથી પડતી. ગાડી ભાડી ગયો 50 લાખની. હા, ગાડી ભાળી ગયો. આ બીજાનું ભાળીને જે કરે ને હા. બધા ખાયમાં જાય. પણ મને લાગે પેલા એ કાંઈ લોન કરીને ગાડી નો લીધી હોય, શું ખબર. આ શહેરમાં તો લોન બહુ મળે. ઘર લેવા હોય તો લોન, ગાડી લેવી હોય તોય લોન. સારું છે બૈરું લેવા લોન નથી દેતા શહેરવાળા. લે. હા બા, કઈ કામ હતું બા? ના ના કાંઈ કામ નહોતું, પણ જો ને આ ચિંતાની વાત બધી, બીજું શું હોય. માંડ શાંતિ મળી હોય ને ત્યાં કાંઈક ઉપાધિ આવે. હા બા, હું સાંભળતી હતી બાપુજી ને તમારા દીકરા કઈક બાતતા હતા, એવું કઈક લાગતું હતું મને. હું કઈ બોલતા હતા? અરે આ દેવો શું કે છે ખબર છે? એમ કે જમીન વેચી દેવી છે. જમીન? આપણી જમીન? હા, આપણી જમીન. લે, જમીન કઈ વેચાતી હશે બા? અત્યારે જમીનના ભાવ કેવા છે ખબર છે? હવે આ એને કોણ સમજાવે? હું ને તાર હહરા છે ને એને એ જ સમજાવતા હતા કે ભાઈ આ બાપ દાદાની જમીન ન વેચાય. પણ જમીન વેચીને શું કરશું? આ એને કાંઈક હેરમાં રૂપિયા રોકવા છે ધંધામાં. હેરમાં રૂપિયા? હા. એને કઈ ધંધો આવડે છે? ત્યાં હેરમાં જઈને રૂપિયા રોકશે કઈ? શું કરશે ધંધો? એ તો મને ખબર છે, પણ આ માનવો જોઈએ ને. અમે તો બહુ ના પાડી, પણ આ ઓલા કાળુભાઈ નો હિમતો આવ્યો છે ને હેરમાંથી, એ કઈક 50 લાખની ગાડી લાવ્યો છે. તે ભાઈ ગાડી જોઈ ગયા ચમક દમક વાળી, કે હેરમાં ગયો ને રૂપિયા કમાયો ને ગાડી લાવ્યો. હું જમીન વેચીને વયો જાઉં. તમારા દીકરાની એક આદત છે ને બહુ ખરાબ છે. કોકનું કઈક નવી વસ્તુ જોવે ને એટલે તરત લેવાની જીદ કરે કે મારી લેવું ને મારી કરવું, આમ કરવું તેમ કરવું. મને તો લાગે આ ઓલા આપડા ઓલા કોને એનો દોસ્તાર એક છે ખબર, ઓલા ચોરે બેહે છે, ઓલો વિપુલ. જો ઈ છે ને ફેન ફતુરિયા વાળો છે, ઈ તો બહુ રૂપિયા વાળા છે બા. આ મને લાગે આ છે ને એનો જ વદાડ કરતો હશે. એ પણ મેં તો કહી દીધું કે તું કોકના રૂપિયા ભાડીને વદાડ કરશો ને તો એક કામ કર, ઉસીના લઈ લઈને ધંધો નાખ, બાકી જમીન વેચવાની વાત ન કરતો. મને લાગે છે ને આ બધા દોસ્તારું થઈને આને સડાવતા હશે, પણ આનામાં છે ને તમારા દીકરામાં હાસું કહું ને બુદ્ધિનો સાટો જ નથી. તે નથી જ ને, તઈ તો ચડી ગયો કોકની વાતું સાંભળીને. આપણે બહાર જમીન વેચવાની થતી નથી હો, ભલે તમારા દીકરા કહે. એ અમે તો નાચ પાડી ઘસીને રોડ ઉપર આવી જાવ આપણે. આજ તો આવી જ જાય ને. અને એનામાં ક્યાં કાંઈ આવડત છે? તે વળી એકના બે કરીને લાવવાનો છે. હવે કેટલા વર્ષથી આ જમીન જ હું ખેતી જ કરે છે, તો બીજો ધંધો આવડે બા? શહેરમાં કઈ રહેવું હેલું છે? તારે એવડા ખર્ચા બા, તમે વિચાર તો કરો. અને પણ સાંભળ તો ખરી, આ બાપ દાદાની જે જમીન છે એટલી ને એટલી હાલી આવે છે. એને ખેતી કરીને કાંઈ વીઘાનો વધારો નથી કર્યો અંદર. લે, એને હવે ગાડી લઈને ક્યાં જવું હશે? મને તો ઈ સમજાતું નથી. બોલો, ખબર નહીં ક્યાં જવું હશે એને. હવે અમે તો કીધું છે, પણ તમે છે ને થોડાક બે શબ્દ દબાવીને કહેજો કે ભાઈ આ જમીન વેચવાની નથી થતી તમારે. એ તો કઈશ તો ખરી. એ કે શું મળે છે જમીનમાં? હવે 12 મહિના ખાઈએ એટલા દાણા, એ પતી જાય તો 1.5 લાખ રૂપિયા આપણે 12 મહિને બચે છે ઘરે બેઠા. એનાથી વધારે શું જોઈશે? આ જમીન આપણે વાવીએ છીએ, આ વાવેતર કરીએ છીએ, એની ઉપર તો આપણું આખું આ ઘર હાલે છે, બધાના વ્યવહાર કરીએ છીએ. બીજું આપણે જોઈએ હું તો આને ઓછું પડે છે. આને રાતો રાત કરોડપતિ થાવ છે. એમ થવાતા હશે. આ જમીન છે ને એ વહી જાય, આ રોડ ઉપર છે ને ભીખ માંગવાનો વારો આવશે. પછી બેસે વાટકો લઈને દઈ દ્યો મને કોઈ, દઈ દ્યો મને કોઈ, એમ કરતો કરતો. હાસન, મને લાગે બા તમે છે ને તમારા દીકરાને છે ને થોડુંક બજારે આ રખડવા જાય છે ને એ થોડુંક મન કરી દ્યો. આ દોસ્તારોની છે ને સલામણી જ છે. એ પણ અમારી કીધું હવે નો ગાંઠે. આ છે ને હવે તમારે એને આમ કબજામાં કરવાનો છે. બાપુજીને કયો ને
હવે બાપુજીને કાંઈ નથી ગાંઠતો. બાપુજીને ગાંઠતો હોય તો જમીન વેચવાની વાત કરે ખરો. ઈ વાતે હાસી છે, કાંઈ વાંધો નહીં. હું છે ને એને હાંજે સમજી જાય ને તો સારી વાત છે. ન સમજે ને તો તમારે એમ કહી દેવાનું કે તમારે જો જમીન વેચવી હોય ને તો મારા બાપાને ઘરે વહી જાવ. હા ઈ વાત હાસી હો બા, બસ. પણ હું હાચુકલા નહીં જાઉં હો બા. અરે હાસુકલું ક્યાં જાવ છે આપણે? ખોટું આપણે બે વસારે વાત હો. હા, ખોટું ખોટું. ના એવી જ હવે છે ને એને એવી જ ધમકી મારવી બસ, જોઈએ, બીજું તો જ ઈ કાંઈ નહીં. સુધરશે. બાકી થેલો બેલો સુધરવાના ભરીને નથી. તૈયાર રાખવાનો તમ તાર. હવે કાંઈક નાટક તો કરવું જ પડશે. હા. નકર આ જમીનનો ઉપાડો લે ને બાપુ, જમીન વેસે. આ હોનું કેવાય, હોનું જમીન છે ઈ તે ખબર છે? બેને એ જ કીધું કે આ જમીન છે ને એ આપણી માં કહેવાય, વેસાય કોઈ દી એને. કોઈ દી ના વેસે બા, ધનોત પનોત નીકળી જાય. આપણે ધરતી માને વેસીએ ને તો તારે આ તો જિંદગીનો રોટલો છે આપણો. ઈ સમજાવવા તો જોહે જ મારે એને. અને સાંભળ, બીજું શું કરવાનું એને એમ કહેવાનું કે તમારા ઓલા રખડેલ ભાઈબંધો છે ને અડધી અડધી રાત સુધી બેહી રહ્યો છો ને તો વેલા ઘર ભેગા થઈ જાજો. નકર હું બારણા દઈ દઈ ને બારણા ખોલવાની નથી, બાર ટાઈડના ઠરજો. બા જો તમે મારી હારે આવીશો ને તો પછી મારે કોઈ વાતનો ડર નથી. હું એને બધી છે ને ધમકી જ મારીશ. બસ. એટલે આફળ માનશે ને તો ક્યાં જાહે? બસ. ઘર તો નહીં તોડે ના રે ના. ને મારી જે પાછી બીજી મળે થોડીક બા. ના રે ન મળે. તો પછી અને એ લાવે તો હું કરવા દઉં? હાસન ને ના કરવા તમે ફરી દઉં. ન જાતા હો બા. અરે ઈ વાતમાં તું બેફિકર રે, એમાં માલ નહીં, ફરી જાય ઈ બીજા. કાંઈ વાંધો ને બા. હવે છે ને એ ઉપાધિ સમય છે ને હંધીએ છોડી દો. હવે એ બધું છે ને મારી ઉપર છોડી દો. બસ. હવે તમે ઉપાધિ ના કરો ને હવે તમે છે ને આરામ કરો. જાઓ, હું થોડુંક ફર્યું હા. વાળવાનું છે ને તો વાળીને આવું. ને હા, પછી હાલો. તમને સા બનાવી એ દઉં. હા. ના ફાવડો ક્યાં મેલી દીધો આણે? આ ઘરમાં કોને ખબર, કાંઈ જડતું નથી. હા એટલે જ મને ગામડામાં ઇન્ટરેસ્ટ ઉડી ગયો છે. એ કરતાં તો હેરમાં વ્યો જાવ ને તો મજા આવી જાય. હું આમથી ને આમ જોવો છો, કઈ ગોતો છું? પાવડો ગોતું છું, ક્યાંય જડતો નહીં. પાવડો અહીંયા હોય માં, જો ઓલા શેઠે પડ્યો છે માં, કામ કરતા હતા ત્યાં. ન્યા કોણ લઈ ગયું? બાપુજી લઈ ગયા હતા. એને ન્યા હું ગુડવો છે પાવડાને ન્યા લઈ ગયા. પણ તમે આવું કામ બોલો છો? કામ હોય તો જ લઈ ગયા હોય ને, એમાં ગુડવું ના ગુડવું ને એવું કે ને બોલવાની જરૂર છે? બોલે જ ને તો કયું કરે નહીં ને. અને મેં વાત સાંભળી છે તમે કઈક જમીન વેચવાની વાત કરો છો. હા તે વેચવાની વાત કરીશ છે ને. જમીન વેચાતી છે, તમને ખબર નથી પડતી કઈ? મને બધી ખબર પડે છે એટલે જ મેં બાને ને બાપુજીને બેયને કીધું તો જો તું જ સમજ, આ જમીન જો વેચી નાખી ને આ તો હેરમાં રૂપિયા રોકીને 10 ગણા થાય. તું જ કે આ ગામડામાં શું રાખ્યું છે? ગામડામાં જેવી મજા છે ને એવી શહેરમાં નથી. તંબુરો મજા છે. અહીંયા ને અહીંયા પડ્યા રહેવું ને તો હવે કાલ છે ને આપણા છોકરા થાય મોટા થાય તો છોકરા જ કે મારા મા બાપે છે ને મારી હાટું કાંઈ કર્યું નહીં ને ગામડામાં ભોથા સોલતા રહ્યા. તો તમારે એમ મને ઈ કયો કે આ તમારે શહેરમાં જઈને શું કરવું છે? અરે ન્યા હેરમાં જો આપણા ગામના છોકરા કેટલા આગળ નીકળી ગયા બધા, તને ખબર છે ઈ કેટલા? પણ ઈ ભલે ને આગળ નીકળ્યા, તમે ત્યાં જઈને હું ધંધો કરશો ઈ મને કયો. અરે લાડ ધંધા છે, આ બધાય સપોર્ટ કરે એવા છે ગામમાં. કોઈ સપોર્ટ ન કર્યો. અત્યારે છે ને દુનિયા સ્વાર્થીલી છે, સ્વાર્થીલી. કોઈ સપોર્ટ ન કરે આપણને. આ છે ને કમળો હોય ને એને પીળું જ દેખાય. હા તમને તો કહી દેવું છે કમળો હોય. હા શું કહીએ એટલે એમ કહી દે કે કમળો હોય ને પીળું દેખાય. એ તમને છે કમળો, તમને મને નથી કમળો. એલા ભાઈ હું તો છે ને સારું જ વિચારું છું, અને આપણા ભવિષ્યનું વિચારું છું. બોલ, અને બા ને બાપુજી ખર્યું પાન કહેવાય. આ 5 વર્ષ કેડે વયા જાય પછી હું તું ને હું કઈ મહેનત કરશું જમીનમાં કે આપણા છોકરા કરશે આ જમીનમાં મહેનત? ત્યારની વાત ત્યારે. અત્યારે છે ને આ જમીન છે ને આ ડોહલાવને છે ને બહુ વાલી હોય, અને વેસી નાખે ને તો એને કેટલું દુઃખ થાય તમને ખબર છે? એ નથી જોવાનું મારે દુઃખ થાય કે નથી થતું, બરોબર. પણ આ તો છે ને જાગ્યા ત્યારથી હવાર કાલ ઉઠીને આપણા છોકરા આપણને એમ ન કહેવા જોઈએ કે અમારી માટે કાંઈ ન કર્યું, બરોબર. આ બાપુજીનો ને બાનો આત્મા દુભાય છે, તમે એ નથી જોતા? એનો આત્મા દુભાવીને આપણે જમીન વેચીને બધું આ કરશું ને તો આપણે ક્યાંય સુખી નહીં થાય. હવે સુખી બુખીનું હવે ઠીક છે, હવે સુખ દુઃખ તો છે ને એ તો નસીબમાં લખ્યું હોય. એમ થાય કે આ જમીન વેચવાથી કોઈ સુખી થાય ને ન વેચે તો દુઃખી થઈ જાય ને એવું બધું કાંઈ હોય નહીં. અત્યારે સુખી જ છે. આ હાથે કરીને તમે દુઃખમાં નાખવા જાવ છો. શું સુખ છે કે લે આ 12 મહિનાના દાણા થાય, કોઈ પાસે માગવા નથી જવા પડતા, ઈ જ ને. બીજું કાંઈ તો બીજું તમારે જોઈએ હું હારા કપડા પહેરો છો, કઈ તમે તૂટેલા ફૂટેલા તો કપડા અરે નથી જે પહેરતા હોય ઈ પણ છે ને આપણે મોભો રહે, મોભો આ ગામમાં નામ થઈ જાય. આગળ તો શહેરમાં ગયા હોય એ ને તો મોભામાં છે ને કેટલાયના ઘર બરબાદ થઈ ગયા છે. સમજો કઈક સમજો થોડું. પણ તું જા હવે ખોટી લપ કરીમાં મારી યાર. હું જે કરું ની મને કરવા દે જા. એટલે શું કહીએ એટલે ફટાકા લીએ. ખબર પડે ની કાંઈ ને ધોડી આવે છે તે હા સલાહ દેવા. લે લે એ મોટા શેઠ,
સારું કર્યું તમે આજ મળી ગયા, હું તમારી પાસે આવતો હતો. પણ આ દિયાચ મેં કેમ મારી પાસે? અરે મારી વાત તો તમે પહેલા સાંભળો. આ હું તમને શું કહું, આ તમે જમીન વેચવાની વાત કરો છો ને, હે? હા, હા છે ને, આવ્યો છે ગ્રાહક. શું વાત કરે? હા, અને આપણી જમીનનો ભાવ છે ને એની કરતાં લાખ 1.5 લાખ વધારે આપવા તૈયાર થઈ ગયો છે. પણ જમીનનો ભાવ શું હાલે છે? આપણી વાડીનો જમીનનો ભાવ 3-4 લાખનો વીઘો. બસ હા બસ એટલા છે ને. આને મેં મનાવ્યો છે 5 થી 6 લાખ રૂપિયા દે. હે? હા તો એ 30 વીઘાનો કટકો છે, બહુ ઝાઝા રૂપિયા આવશે. હું શું કહું છું, હા, લક્ષ્મી સાઈન કરો તિલક કર નાખો. હે? હા, તમારા બાપુનું માની જા કે મનાવવાની કોશિશ કરું છું ભાઈ. હવે હવે આમાં થોડીક છે ને જીત કરી નાખો ને ભાઈ. આ છે ને વહીવટ પતાવો હાસું કહો, પછી આ બીજી વાર મોકો નહીં મળે આવો. એ વાત હું તો- હાસું કહું તમને. તારી વાત તો 100% હાચી છે હો. હા કે લક્ષ્મી સાઈનલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. હા, અને બીજી વાત ઈ, આ ગ્રાહક છે ને મારો જાણીતો છે. હે? પણ આમ જો, હું ત્યાં છે ને દલાલીની વાત કરી, અને દલાલી આવે ને એ તમને આપ દે. તમારું થોડો હું લઉં. હે? ના, તમારું મને તું ખપે. થોડો મારું રાખ કાંઈ, તો એ તો પછી મને ખબર જ એટલે હોય ત્યાં ને. તમારે નહીં કહેવાનું પાછું. હું એને હા. કહે ભાઈ હું જમીન તને અપાવું છું, તારે મને દલાલી દેવી પછી એ પૈસા હું તમને આપી દે. હા, કારણ કે તમારું અન્ન ખાધું છે, તમારે ખોટું તો એ નથી તો કરવું. વાત હે? સાચી છે. હા યા. તો હું એક કામ કરું, મારા બા બાબુજી ને આ ગમે એમ કરીને મનાવું ને એને જીદે પકડી નાખ, ગમે એમ કરીને જમીન વેસાવડાવી નાખ. બસ બસ આ એમ જ તે. મારે હા જો રગાભાઈ ભરવા નીકળે. હા, દૂધ. આને એક જય જલસા માતાજી. આને એક જલસા છે એને બસ. ધંધો- એને ધંધો દૂધ નો હારો હો પણ હે? બહુ સારું હાલે. આમ જો બઢા જ કરે ને બિચારા. હા, ઈ વળ હું શું અદા કહું કરે. છું, તમે શહેરમાં વૈયા જાવ ને તો આ પળો જણ બધી તમારે જાય. ઈ વાત તો એ 80 માં બેઠા બેઠા આમ હો, મોટા શેઠ હો, પછી મોટા શેઠ હો, મોટા શેઠ આમ તમે ઈ વાત કાંઈ તો ઘટે નહીં તારી પછી. 100% સાચી છે. હશે ને. તો હું એ જ કહું છું કે આ ઘરે ગયું આપણે જવા નથી દેવાનું. હા, તો ન જવા દઈ, પણ જો 5 થોડુંક ખેંચાયું ને તો વધારે સારું હો રાજ. અરે હજી તો મારી તો શું ગણતરી હોય, તમને 7 લાખ મળે તો મારે તો આંખ ઉટાડ્યો. હા, ઈ તો મેં વાત કરી છે 5.5 થી 6 તો લાવ્યો છું. હજી વાત કરી કદાચ પછી આમ તેમ કરી નાખે તો આપણે ફાયદો છે ને. પણ હું શું કહું, તારા કહેવાય ને કે પાર્ટી વધારવાનું કહે છે તો 65,000 જે વધારે ઈ હું તું તારે એમાંથી તારું ધ્યાન રાખે ને થોડુંક. કેવી વાત કરો છો શેઠ, તમારું અન્ન ખાધું છે, અરે તમારી પાસેથી હું લઉં. પણ એમ નહીં, આ તું મહેનત કરશો અન ભલે નહીં ખાધું. જો મારી વાત સાંભળો, હું પૂરેપૂરો પ્રયાસ કરી જેટલા થાય ને વધારે એટલા કરાવી. બાકી તમારે 5.5 માં સોદો પાકો જ છે. હે? હા, એ તમારે લખી લેવાનું, સમજાણું? મારા બાપુજી. અરે પણ હું બાપુજી બાપુજી કરો છો તમે છે ને, એમ વાત આમ બેહાડી જો ગમે એમ કરીને. એવું લાગે ને તો ઘડીક એકવાર ગરમ થઈ જાવ બાપુ, આમ ઘડીક લાગશે દુઃખ, પછી આમ જો ઓરવીલો આમ, પછી આમ મોટા શેર તમે આમ ગામમાં આવશો ને આમ આમ કરતા હે તમારો વટ પડી જાય હો. એ વાત સાચી. આ હિમતાને જોવો છો, બધા આખા ગામ સામું જોઈ અને આમ રહે. જો સૂટ બૂટ હશે ને ભાઈ ચપ્પલ નહીં હોય ના નહીં હોય ને આમ તમારે કાંઈ ઘટે નહીં. ઓલું માથામાં વાસ વટાડી દે ને એવું થઈ જાય ને તમારા જલસા પડી જાય. વટ વટ એટલે વટ, કાંઈ ઘટે નહીં. તો હવે ઘરે જઈને ભલે બાંધવું પડે બાપુ જ્યારે, બાકી એને મનાવીને જ રહો. હા, હું ઈ જ કહેવા માંગુ છું. આ એક જ વાર બાંધવું ને પછી તો બાપુ તમને આમ કે વાહ દીકરા વાહ, હું કામ કર્યું. બોલો તો શું વિચાર છે? તો જો લોઢામાં લીટો ઘરે જઈને ફેંસલો કરી જ નાખું. પાકું ને? પાકું તું તારે. તો હવે કેટલી વાર છે? બસ ઘરે જાઓ ને. હા, હું તમને બીજી વાત શું કરું ખબર છે? હા. આ તમે જેવા શહેરમાં જાઓ ને હં? તો બી મારું કંઈક ગોઠવજો પાછો. અરે મારા ભાઈ, તું મારો નાનો ભાઈ છો, ભાગ્યો નથી, સમજો. અરે મારું કંઈક સારું થાય તો હું થોડો તને ભૂલી જાઉં. ઓલું તે શું કીધું તું? સેક્રેટરી. હા, સેક્રેટરી. હા, એમ. હા, મને સેક્રેટરી માં રાખી એટલે દેજો. મારો તમામ વહીવટ હિસાબ કિતાબ તારે રાખવાનો. હા હા, તમ તારે તમારું બધું કરી નાખી હું. કાંઈ ઘટે નહીં. હા. બરોબર. હા, બધું હરખું જ કરી નાખી તમારું. તો તારે આમ તો એક રૂપિયો આમથી આમ ન થાવ તો પછી કાંઈ હા, બસ જો. હિસાબમાં હું પાકો માણો. મારે તો છે ને આવો જ વિશ્વાસુ માણસ જ જોતો. કેમ તું અમારી જમીનનું ધ્યાન રાખ, એમ તારે પછી આમ જો મારો બધો હિસાબ કિતાબ. હું તો છે ને આમ ગાડીમાં બેહીને જલસા મારી. જલસા તમારે કરવાના હે, એટલે તમારે એ વાત કાંઈ સાચી ઘટવા છે. ન દો. સારું, વાંધો નહીં, તમે જાઓ. તમે જાઓ શેઠને. હા, જો નાનો જવું છે ભાઈ. તો એની ગાડીમાં બેસી જાવ, બેહાડ દો. હા, હિમતાનો નાનો ભાઈ જો. જય શ્રી કૃષ્ણ. હા, સારું હાલો તો મળીએ પછી. હા, તો તું જા ને, હું આમ જાઉં. હા, વાંધો નહીં, તમે જાઓ ને. શેઠને મનાવો જલ્દી. પાકું. શેઠને મનાવો જલ્દી. શેઠને મનાવો. હા, એ શેઠને મનાવશે અને હું એનું કરી નાખે. હે? મોટા શેઠ. આજ તો છે ને ભરખ માતો નથી,
હવે છે ને હા આપણા શેઠ શેઠાણી થવાના દાડા છે ને ચાલુ થઈ ગયા છે એટલે હવે છે ને આપણા બધા સપના પૂરા થાય. દેખાય છે બહુ હરખ પદુડા ન થાવ. આ તમારા મોઢા ઉપર હંધોય હરખ દેખાય છે. ઉભરાઈને બારો આવે છે અત્યારે. અરે આજ તો ઓલા નાના શેઠને એવો સક્રિય ચડાવ્યો છે, એવો સક્રિય ચડાવ્યો છે ને કે મારો બેટો કાલ નહીં થવા દે જમીનને. કાલ ને કાલ જમીન વેચી નાખશે. બહુ હરખાવાય નહીં, ખબર છે ને? હરખાય ને તો કામ હંધાય અધૂરા રહી જાય. પણ એમ જો આ માતાજીની દયાથી થઈ જાય ને તો આપણે શેઠ ને શેઠાણી બની જાવ, આપણે વીઘાના માલિક થઈ જાવ જમીનના. અરે સાંભળ ગાંડી, તું સાંભળ. હા જમીનનો ભાવ અહીંયા છે 15-17 લાખ રૂપિયા. મેં એને એવો ભરમાવ્યો છે, મેં કીધું 3-4 લાખનો વીઘો છે ને 5.5 લાખ વીઘાના આપે છે એમ કરીને બાટલીમાં ઉતારી દીધો છે. અને એ મારો બેટો ગાંડો બાટલીમાં ઉતરી ગયો. બોલ. એ તો જોતા જ લાગે છે કે બાટલીમાં ઉતરી જાય એવો જ છે. એનામાં મગજ નામનો શબ્દ તો હા ઓછો જ દેખાય છે. હા એ વાત પણ તમારું કેવું પડે હો. હા તમને ભગવાને મગજ હારો આપ્યો, ભલે રહીને આપ્યો પણ આપ્યો હારો. અરે ગાંડી, હા મારો મગજ છે ને હા છે ને 2 ધારી તલવાર જેવો છે. હે એક ઘા કરું ને એટલે 2 કટકા જ થાય સીધા. હો એમાં ઈ જ કહું કાંઈ ન છું. ઘટે. એ જ વાંધો છે ને. આ તમારો મગજ તલવારની ધાર જેવો છે એ તો મોટો વાંધો છે. આ તલવારમાં ધાર વધારે હોય ને તો આપણે હોરાઈ જાય. ખબર પડે તમને? કેવી વાત કરે છે? નહીં, આ મારા ઉડાડેલા છે ને ક્યાંય ન બેહે. એટલે આ શેઠ જોજે આમ 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 કરતો ઉડી જાય અને આ બધી જમીન આપણી થઈ જાય અને આપણે પણ ખાતેદાર થઈ જાવ, આપણે રૂપિયાવાળા થઈ જાવ. પછી આપણા જમીનમાં કોઈ બીજા કામ કરતા હશે ને આપણે આરામ કરશું. ભાગ્યો નહીં રાખવાનો. સાચી વાત છે. નહીં તમારી જેવો નીકળે તો ભાગ્ય એટલે હારો ખેતર સંભાળી લે એવું. હા એમ તો બરાબર. હવે છે ને આ આપણે કાંઈ કરવાનું નથી. હવે આપણે પછી આ જમીનમાંથી બહુ બધા રૂપિયા કમાવું. પછી આપણે ફોર વ્હીલ લેવું, મોટી ગાડી લેવું આપણે. શહેરમાં જાવું. હા પેલા જમીન આપણા નામે થવા દ્યો, પછી હંધાય સપના જોવો. હવે સપના જોવાનું ચાલુ કરી દે. પણ એક વાત છે હો, આ તમને રાજ રમતો રમતા બહુ સારી આવડે નહીં? હા આ તારી ભેળો રહી રહીને બધું શીખી ગયો હું. ઓહ હા કા પાણી હેઠે આવે ને ત્યારે ટાઢું લાગે. મારા પેટમાં કોઈ દી ફળ કપટ રહ્યું નથી એટલે મને ખબર ના પડે. આવું તમને હંધુય આવડે છે. આવો વિચાર એ કોના મગજમાં આવ્યો? તમારા મગજમાં. મારા મગજમાં આવો વિચાર આવ્યો? ના તારા મગજમાં ન આવે. કારણ કે તારા બાપાએ મને કીધું હતું કે મારી છોડીને મગજ થોડોક ઓછો છે. હા એવું તારા બાપાએ કીધું હતું, તારા બાએ નહીં. તમે ગયા તા ઉપર મારા બાપા પાસે? એટલે મારા હારા છે, મને ન ખબર હોય. કેવી વાત કરે છે? એટલે તમને સપનામાં આવીને કીધું હોય છે મારા બાપાએ. હવે તું રમત કરવાનું બંધ કર. રમત તમે ચાલુ કરી, મહેનત ચાલુ કરી. હા હવે મેં કરી હાલ ને. પણ હું તને શું કહું, હે આમ જતો ખરી. હા શેડેથી ઓલા શેડે અને આ શેડેથી ઓલા શેડે. આ અને હું કહું હા મેં છે ને આપણે આંબા હરખા કરી નાખીશું એટલે એ કેરીની સિઝન આવે ને આપણે કેરી ખાવાય મળશે ને આંબાના રૂપિયા એટલા આવશે. હવે તો આ બધું મૂક. આ હરખમાં એક રકાબી સા બનાવીને પી. હાલે જો, હાલ મારા હાથે સાની રકાબી. જો બાપુ, જમીન છે ને આપણે વેચી નાખવાની છે. હું કાંઈ બીજું જાણતો નથી બસ. અરે તું કેવો માણસ છો? તને 17 વખત ના પાડી કે જમીન નથી વેચવાની તો હું એક ને એક વાત લઈને ધારાવતી ઊભો. તો ઊભો જ રહીને જમીનને શું છે? ગુડવી છે. તને કઈ ભાષામાં સમજાવવાનું અમારે? બેન તાર બાપા એકવાર ના પાડીને કે આ જમીન નથી વેચવાની એટલે નથી વેચવાની. અરે વેચી નાખવી છે. આ છે ને સમજદારીની વાત બધી તમારી પાસે રાખો. મેં તમને કહી દીધું ને એકવાર, મારે જમીન વેચી નાખવી છે, નથી રાખવી જમીન. એમ કઈ તારા કહેવાથી જમીન નહીં વેચાય, સમજી ગયો? તારે જેટલા ધમપસાડા કરવા હોય ને એટલે કર. હું કામ ને નહીં વેચાય? હાલો કયો મને, મારો ભાગ નથી કાંઈ એમાં તે નો વેચાય? ભાગ નહીં, બધી તારી જ છે પણ વેચવાની નથી બસ. પણ હું કામ નથી વેચવી એ તો કયો મને. હું રાખ્યું છે એ જમીનમાં? હાલો કયો. આ ધરતી છે ને એ આપણી માં છે ને માના કોઈ દી મૂળ ન હોય. પડી સમજણ તને? હું કે ને તમે જમીન વેચવી મંડાઈ પડ્યા છો. તો હું કરવી જમીન ને? હાલ કે તું એ તે ખરા છો તમે. આ બા ને બાપુજી ક્યારના તમને સમજાવે, તમને સમજ નથી પડતી કઈ? ભાઈ ગઢપણમાં છે ને એ બેયની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે ના પાડે છે. એક વાત મને ઈ કયો, તમારે જમીન જ વેચવી છે ને? હા વેચવી છે. એમ કરો, હામે કોઈ લેવા વાળું તો જોહે ને? છે કોઈ? સેજ ને લેવલ આ રે અમારી પાસે ઘરાક. આજે મને કાલે જ કીધું કે આ મારી પાસે ઘરાક છે, તું બા બાપુજીને મનાવી લે એટલે વેચાઈ જાય જમીન. તમને ખબર છે આ જમીન છે ને એ રાજભાઈને જ લેવાની છે.
આ તો કેવી વાત કરે છો તું? ઈ તમારી પાસેથી છે ને આ જમીન પસાવવા માંગે છે સસ્તા ભાવમાં. આ છે ને મેં મારી કાને સાંભળ્યું છે બધુંય. ને તમે છે ને ભોળા કે બીજાની વાતમાં આવી જાવ. જા 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 વેચવા જા. માનતો નથી કયું ન વળી. આ વળી તે બધું કયા સાંભળ્યું? ઈ છે ને બે જણા છે ને વાત કરતા હતા અને હું છે ને આમ જાતી હતી કંઈક લેવા શાકભાજી ને એવું. તો ઈ બે ઊભા હતા ને તે વાત કરતા હતા તો હું સાંભળી ગઈ. તો થોડીક વાર છે ને હું ઓલી ગાડીની પાછળ ઊભી ઊભી સાંભળતી હતી તઈ મને આ ખબર પડી. તો તારે પહેલા વાત કરવી પડે ને આ બધી. પેલા એ હું વાત કરે, તારામાં મીઠું હોવું જોઈએ ને કે એ ભાગ્યો છે અને કઈ રીતને આમને ઉશ્કેરે છે એ બધું આપણે સમજવાનું હોય. બપોરે જ સમજાવતી હતી તો તમે મને શું કીધું કે જમીન તો વેચવી છે તારે કઈ એમાં ડોટું નહીં થવાનું. તમે મને બોલતી બંધ કરી દીધી. તો તારે મને કહેવું પડે ને. અને બાપુજી તમે કઈ ઓછા નથી, દીકરાની જેમ જ રાખતા હતા ને એને. મારો દીકરો રૂપિયા જોઈએ એટલા લઈ જાય ત્યાં બોલ્યા હતા, મને ખબર છે. હા, હું એને જ્યારે પૈસા જોવે ત્યારે પૈસા દેતો હતો, પણ એ કાંઈ મફતના નહોતો દેતો. આપણે ખેતીમાં કામકાજ હોય ને એના માટે દેતો હતો. તો તારે સમજવું જોવે કે આ ભાગ્યો મને ભોળવે છે, આ જમીન વેચવાનું. અરે જમીન વેચવાનું સામે આવીને કયો માણા કે જે નકટો હોય ને એ કે, બાકી કોઈ ખોટી સલાહ એમનામ ન આપે મફતમાં કે દીકરા તું જમીન વેચી નાખ, કારણ કે એને માલપા કાંઈક લેવાનું હોય તો જ કે. હાસી વાત છે બાપુજી. તમે છે ને કાંઈ ઘરમાં ધ્યાન નથી દેતા. તમે કોઈ દી જમીનમાં કાંઈ હું વાવવું, હું વાઢવું, હું કોને દાળિયા કહેવા કાંઈ ધ્યાન દીધું? આ બધું એકલા હાથે બાપુજીને કરવું પડે છે. રાજે તો એનો ફાયદો જોયો અને તને ચડાવ્યો એમ તું ચડી ગયો. અમારું સાંભળ્યું તે અત્યાર સુધી. નહીં આ તમારું તમે કોઈ દી ધ્યાન ન દીધું ને. કહેવત છે ને કે ઘરના છોકરા ઘંટી સાટે અને બહારના લોકો લાવો લઈ જાય. આ એના જેવું એના થયું. જેવો ઘાટ કયો આ? પણ આ રાજે મારી અરે આવું શું કામ કર્યું મને કઈ ખબર ન પડી. એ હવે જે થયું એ બાપુજી આપણને ખબર તો પડી ગઈ ને. હા, એ આની તો આંખો ઉઘડી ગઈ ને આંધળાની. આ તો ઠીક છે, વહુ સાંભળી ગયા. ને કે તું તો એ જીદ ઉપર જ બેઠો હતો ને કે જમીન વેચવી વેચવી. હા. હવે તો એને ભાગ્યોય નથી રાખવો. ભાગ્યાની ક્યાં હવે થોડુંક કરવાના તો રખાય છે ને. બા. આવું કરે તો હવે તો એને આમ કાઢી જ કરીને મૂકવાનો થાય. અત્યારે જ જાય વાડી અને એને છે ને એના ઘર ભેગો કરી. હાલો ઈ ઘર હાલો. ભેગો થાય કે જ્યાં જાવું હોય જાવ ત્યાં તમે આઈ રે પાછા અહીં ઉઈ પાસે. હારું સમજી તો ગયા બા. જાય. તો એ હું બેહો હવે ઘડી. જો આ બધું વવાઈ ગયું છે. હવે તો આ જલ્દી જેમ બને એમાં વાડી આપણી થઈ જવાની છે. હે તો ઓલા ટેટ માને ત્યારે થાય ને, એનો ગગો તો માની ગયો, બાપો માને ત્યારે થાય ને. અરે બધું રેડી છે, બધું તૈયારી છે. આજ જ ફેસલો થઈ ઓય રાજ જો આમ નો આય. ઘર આવ્યું આજ તો. અરે આવો આવો શેઠ આવો. હા આજ તો તમે બધા અહીંયા બહુ સારું કહેવાય. વાડીએ ભૂલા પીડ્યા. સારું કર્યું તમે આવ્યા. લે આ લે હાવ, શેઠાણી આવ્યા લાગે. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધન ઘડી ધન ભાઈ ગમારા કે તમે આ વાડીમાં પધાર્યા. એક કામ કરો, હાલો આપણે ઢાળીએ બેસી ત્યાં સા પાણી પી. હાલો હાલો. ક્યાંય જવાની જરૂર નથી. લાગે છે ઉભા ઉભા બધો કરી નાખશે જમીનને. આપ તો અહીંયા ઊભા પર થોડી વાતો થાય ત્યાં બેસીને શાંતિથી સા પાણી પીએ. તમે આવ્યા છો આખું ફેમિલી આ પહેલી વાર વાડીએ. હા, વાંધો નહીં. હવે અહીંયા ઝૂંપડીએ જવાની કાંઈ જરૂર નથી. તમારે છે ને અહીંથી જ વળામણા કરવાના છે. કઈ સમજાણું નહીં. આ વળામણા કરવાના છે એટલે હું સમજાવું ને તને. સમજાવું નિરાતે સમજાવું. અરે તને તો મેં હગા દીકરાની જેમ રાખ્યો હતો અને મારા છોકરાને ભરમાવી અને જમીન પડાવવાના સપના જોવે છે તું. અરે નાના શેઠા કેવી વાત કરો છો? હું શું કામ તમારી જમીન પડાવું? હા તો નાના શેઠ જમીન વેચવા માંગે છે, બાકી મારે શું કરવી જમીનને? હા, એ વેચવા માંગે છે. ઘરાક કોણ છે? એક એક છે મારો ભાઈબંધ છે. હવે તો હાસુ બોલ, હવે તો હાસુ બોલ. અત્યાર સુધી મારા છોકરાને તો ભરમાયો, પણ હું ભરમાવો એમ નથી, સમજો? એટલે જે હોય ને એ હકીકત વાત કર. જમીન તારે જ લેવાની હતી. જોયું બાપુજી, બોલતા બોલતા છે ને જીભે અચકાય છે. તને એમ કે અમને કઈ ખબર નથી? આ તું ને તારી બૈરી વાત કરતા હતા ને ખેતરમાં, તો મારી જલપાવો હવે કાનો કાન બધું સાંભળ્યું છે. પડી સમજણ? તારા કાળા કરતું તો હવે અમારી સામે આવી ગયા છે. હવે તો કબૂલ કરી લે. આ તો સારું થયું કે અમને વેલા હેર ખબર પડી ગઈ. અરે આ તો તે એમ નામ કીધું હોત ને કે શેઠ મારે 10 વીઘા જમીન જોવે છે, તો મેં તને દીકરો જ માન્યો હતો. તો હું 10 વીઘા જમીન છે ને તને એમના હસતા મોઢે આપી દેત. પણ આમ રમત રમવાની કાંઈ જરૂર નહોતી. શેઠ થવા દો, મારી ભૂલ થઈ ગઈ. જો મારી વાત સાંભળો,
હું લાલચમાં આવી ગયો હતો જમીનની. હવે જે થયું નહીં ભૂલી જાઓ. હવે બીજી વાર આવું નહીં કરું. મારે હવે જમીન નથી જોતી તમારી. મેં તો મારે તારી પર આટલોય વિશ્વાસ નથી હવે. આ 10 વીઘા દેવાની હતી ને તો દૂરની વાત છે, પણ તને હવે છે ને આ ભાગમાં નથી રાખવાનો અમારે. આમ જો શેઠાણી, એકવાર ભૂલ થઈ ગઈ, માફ કરી દ્યો ને. હવે બીજી વખત આવું નહીં થાય બસ. શું ભરોસો? અરે અમે ભગવાનના હમ બસ હવે બીજી વાર આવું નહીં કરી. અરે દરેક ભૂલની સજા છે ને માફી નથી હોતી, સજા ભોગવવી જ પડે છે ને તમે એવી જ ભૂલ કરી છે. પણ આમ જોવો શેઠ, એક ભૂલ તો ભગવાન નહીં માફ કરે, તમે નહીં માફ કરી દો. અમે ભગવાન નથી, માણસ છીએ. રાજભાઈ, મારા હારા એ તમારું કેટલું કેટલું રાખ્યું છે, છતાંય તમે આવી રમત રમી. અને મેં તો તને મોટો ભાઈ જ માન્યો છો ને. હું રહ્યો ભોળો તો તારી વાતમાં આવી ગયો અને તારા લીધે આખા ઘર આરે બાજ્યો હું જમીન હાટું. જો નાના શેઠ, મોટા શેઠ, હકીકત કહું ને તો મને પસ્તાવો થાય છે. હવે હું બીજી વાર આવી ભૂલ નહીં કરું. પસ્તાવો થતો હોય ને તો ઘરે જઈને શાંતિથી બેઠા બેઠા કરજો, બાકી અહીંયા તમારા નામની કોઈ જગ્યા નથી હવે. પણ એમ નહીં, તમે અમારો જીરીક તો વિચારો. અમે કેટલા વર્ષ તમારા જમીનમાં કામ કર્યું, હવે અમારે કોનું ભાગ્ય રાખવા જાવ ટાણે? બસ કામ કર્યું એની માથે પાણી ફેરવું, બાકી જો સીધી રીતે કામ કરતા જ હો તો હું તમને ક્યાં પૈસા ટકે કાંઈ ખામી રહેવા દેતો હતો? અમે આટલા વર્ષ કામ કર્યું, તમને ન દેખાણું? એક ભૂલ નાનકડી આમથી કરી નાખી, તમને દેખાય છે? તમે એટલા વર્ષ કામ કર્યું ને એટલે જ હું હજી ચૂપ બેઠો છું, નહીંતર અત્યારે પોલીસને બોલાવી હોત ને જેલ ભેગા કર્યા હોત. એટલે મહેરબાની કરીને સીધી રીતે તમે હાલતા થાવ, મારે ફોન ન કરવો પડે પોલીસ સ્ટેશન, બરાબર? ના 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 ના. બેટા તું હાવ મીઠા વગરનો છો, બાટલીમાં ઉતરી ગયો. હાલો હવે. ને આ બધું તમારી સામે આવી. હા હા હવે ભૂલ સમજાઈ ગઈ મને મારી હવે. હાલો.